નમસ્કાર દોસ્તો, લાઈફ ફંડા એ છે કે સંબંધોની જે દુનિયા છે એ ખૂબ જ ઊંડી પણ છે અને છીછરી પણ છે. સંબંધ ક્યારેય તાત્કાલિક બંધ થતો નથી, તૂટતો નથી, પણ એમાં રહેલો જે આદર ભાવ, સન્માન છે એ ધીમે ધીમે ઓછો થતો જાય છે. મળવાનું ઓછું થતું નથી, પણ એના માટેના જે પ્રયત્નો હોય એ ઓછા થતા જાય છે. અને સ્વાભાવિક છે, પછી મળવાનું જે અંતર છે એ ઘટતું જાય છે. સંબંધો વન વે ક્યારેય નથી હોતા, ટુ વે જ હોય છે. પરંતુ એક તરફ માની લેવામાં આવે છે કે એને સંબંધ રાખવો છે તો આપણો સંપર્ક કરશે, બીજી તરફ એવું માનવામાં આવે છે કે એમણે સંપર્ક કરવો જોઈએ. બંને સંપર્ક કરે તો કદાચ એ સંબંધ રહે, પણ સંબંધ તૂટવા પાછળનું અથવા તો દૂર થવા પાછળનું કારણ થોડું સ્વાર્થપણું પણ છે. હું શું કામ પહેલ કરું, અને આમાં જ સંબંધો છે એ દૂર થતા જાય છે. ઘણા લોકો તો સ્વાભાવિકપણે જ બસ પોતાની દુનિયામાં જ હોય છે કે એને સંપર્ક કરવો હશે તો કરશે, નહીતર કંઈ નહીં. અને આને કારણે પણ ડિસ્ટન્સ આવતું હોય છે. એટલે બે વ્યક્તિ, બે કુટુંબો કે બે સમાજમાં આ જ વસ્તુ આવતી હોય છે કે શા માટે સંબંધોમાં તિરાડ જોવા મળે છે. એકચ્યુઅલી એ શરૂ થયેલી હોય છે બંને તરફથી. તો લાઈફ ફંડા છે મિત્રો, સમજવું જરૂરી છે. મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. ધન્યવાદ. નમસ્કાર દોસ્તો, લાઈફ ફંડા એ છે કે સંબંધોની જે દુનિયા છે એ ખૂબ જ ઊંડી પણ છે અને છીછરી પણ છે. સંબંધ ક્યારેય તાત્કાલિક બંધ થતો નથી, તૂટતો નથી, પણ એમાં રહેલો જે આદર ભાવ, સન્માન છે એ ધીમે ધીમે ઓછો થતો જાય છે. મળવાનું ઓછું થતું નથી, પણ એના માટેના જે પ્રયત્નો હોય એ ઓછા થતા જાય છે. અને સ્વાભાવિક છે, પછી મળવાનું જે અંતર છે એ ઘટતું જાય છે. સંબંધો વન વે ક્યારેય નથી હોતા, ટુ વે જ હોય છે. પરંતુ એક તરફ માની લેવામાં આવે છે કે એને સંબંધ રાખવો છે તો આપણો સંપર્ક કરશે,